હાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વનરક્ષક વનલાઈન પ્રશ્નો ભાગ નંબર 12 વિશે ચર્ચા કરવાની છે. તેની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પૃથ્વી પર 1 મિનિટમાં પ્રતિ ચોરસ સેમી કેટલા કેલરી સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે? જવાબ છે 1.94 ગ્રામ. સૌર ઊર્જાનો કેટલો ભાગ પૃથ્વી સુધી પહોંચે છે? જવાબ છે 46%. પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે? જવાબ છે 5.5 ગ્રામ ઘન સેમી. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણમાં પાણી કયા સ્વરૂપે જોવા મળે છે? જવાબ છે વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ અને વરાળ સ્વરૂપે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા પ્રકાશમાં પૂર્ણ થાય છે? જવાબ છે ભૂરો અને લાલ પ્રકાશ ક્ષેત્રમાં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ પર કઈ પ્રક્રિયા થાય છે? જવાબ છે રિડક્શન. જલીય નિવસન તંત્રમાં પ્રાથમિક ઉત્પાદક તરીકે કોણ છે? જવાબ છે લીલી શેવાળ. પૃથ્વી પર વનસ્પતિનો નાશ થાય તો કયા વાયુની અછત ઊભી થાય છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનો છે. કોઈપણ ક્ષેત્રમાં વૃક્ષ ઉગાડવા માટે ઓછામાં ઓછું તાપમાન કેટલું હોવું જોઈએ? જવાબ છે 4 સેલ્સિયસ. વન વિષય ભારતીય બંધારણની કઈ યાદીમાં સામેલ છે? જવાબ છે સંયુક્ત યાદીમાં. મિયાવાકી પદ્ધતિ શું છે? જવાબ છે વૃક્ષારોપણ. મિયાવાકી પદ્ધતિ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે? જવાબ છે જાપાન. કયો વાયુ ડાંગરના ખેતરમાં ઉત્પન્ન થાય છે તથા પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ સાથે જોડાયેલ છે? જવાબ છે મિથેન. ગ્રીનહાઉસ અસર માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. ડીડીટી શું છે? જવાબ છે જંતુનાશક. બંધ રૂમમાં દહન ક્રિયા બાદ કયો હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે? જવાબ છે કાર્બન મોનોક્સાઇડ. ફ્લોરાઇડ પ્રદૂષણ મુખ્યત્વે માનવ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? જવાબ છે દાંત. પાણી મુખ્યત્વે કેટલા ગ્રેડમાં વિભાજિત કરવામાં આવે છે? જવાબ છે 5 ગ્રેડમાં, A થી E સુધી. પીએચનું મૂલ્ય કયા બે અંકો વચ્ચે માપવામાં આવે છે? જવાબ છે 0 થી 14 વચ્ચે. હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે? જવાબ છે 340 ms. ભારતમાં સૌથી વધુ વન્યજીવ અભયારણ્યો ક્યાં અને કેટલા છે? જવાબ છે આંદામાન અને નિકોબાર સમૂહ જેટલા છે. ગંગા ડોલ્ફિનની વસ્તીમાં કેટલા ટકા વસ્તી ભારતમાં મળી આવે છે? જવાબ છે 80%. મનુષ્યમાં કયા વાયરસથી ગળાનું કેન્સર થાય છે? જવાબ છે પેપિલોમા. ડોડો પક્ષીઓની લુપ્તતાનું કારણ કયું હતું? જવાબ છે અત્યાધિક માંસની માંગ.